અહીંયા ભગવાન રામ, લક્ષ્મણ અને સબરીજી બેઠા હતા, જે તમે વિડીયોમાં પથ્થર ઉપર જોઈ રહ્યા છો એ જ પથ્થર ઉપર. આખા ભારતમાં આ પહેલું એવું મંદિર હનુમાનજી મહારાજનું છે, જ્યાં હનુમાનજી મહારાજની સામે સબરી માતાનું મંદિર છે. ધીમો કરો. ધીમો કાંઈથી ઓલું ધીમું કરવાનું થલકી ગયું. ખોકો પાણી નાખી દો પાણી નાખો. રેડી. ઓલો મિત્રો, હવે સબરી ધામ રહ્યું તે 10 કિલોમીટર રહ્યું છે અને અહીંયા બીજા જે ફરવાલાયક સ્થળ છે પંપા સરોવર છે, સાપુતારા 78 કિલોમીટર છે અને બીજું આહવા અહીંથી 38 થાય છે અને વધાઈ 70 થાય છે. તો સાપુતારા અહીં નજીક થાય છે અને આપણે જવાનું છે પંપા સરોવર પણ, બરોબર છે. તો હવે આગળ વિડીયોમાં જો કઈ કઈ જગ્યાએ આપણે જઈએ છીએ. મિત્રો, સબરીધામ આવી ગયું છે અને આ છે એના 2 ગેટ. હવે અહીંથી આપણે જવાનું છે. મિત્રો, ગાડી છેક સુધી ચડે છે અને ઉપર સુધી ગાડીઓ જાય છે, તો તમે છેક મંદિરે પહોંચી જશો. આ સામેનું છે સબરીધામ મંદિર અને અહીંયા આવી ગયું છે પાર્કિંગ. અમે અત્યારે ગાડી પાર્ક તરફ જઈને અહીંયા મૂકીએ છીએ, બરોબર. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સબરીધામ અને ફાઇનલી તમને દર્શન કરાવવાનો છું માતા સબરીના, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો બાળકોને રમી શકાય ને એવી લસરપટ્ટી હિંચકા પણ છે અને આ છે ને ડુંગરાળ વિસ્તારમાં આવ્યું છે ટોપ ઉપર, એટલે મસ્ત એવો પવન પણ આવે છે. અને અહીંથી શ્રી સબરીધામ મંદિર લખ્યું છે આગળ છે અને હનુમાન દાદાનું મંદિર પણ અહીંથી આગળ છે. તો ત્યાં તમને દર્શન કરાવું, બરોબર છે. વિડીયો પૂરો જોજો. મિત્રો, આજે આપણે એક એવી પવિત્ર જગ્યાએ આવી ગયા છીએ જેનું નામ છે સબરીધામ. અહીંયા સબરી માતાએ કેટલાક વર્ષો સુધી ઇંતજાર કર્યો હતો કે પ્રભુ શ્રી રામ આવશે અને એના બોર ખાશે. તો આ જ સ્થળ છે જ્યાં સબરી માતાએ જે પૂરેપૂરો જે વેઇટિંગ ટાઈમ હતો, બરોબર છે, તે અહીંયા ગુજાર્યો હતો અને અહીંયા જ માતાએ એક આશા રાખી હતી કે ભાઈ એક દિવસ રામ આવશે ને આવશે. તો આમાંથી આપણને ઘણું શીખવા મળે કે ભાઈ આપણે ધીરજના ફળ મીઠા હોય અને એક આશા રાખવી પડે કે ભાઈ થશે ને થશે, ગમે કામ આપણે હોય. તો એક આ સંદેશો મળે છે અને ચાલો હવે તમને અંદર જઈને દર્શન કરાવું માતા સબરીના. અને હનુમાનજીનું મંદિર પણ છે, બરોબર છે, અને ભગવાન શ્રી રામ છે, હનુમાનજી મહારાજ છે, બધાના દર્શન કરાવું. ચાલો. તો મિત્રો, આ છે એન્ટ્રી ગેટ. અહીંયા ભગવાન શ્રી પ્રભુ રામજીના દર્શન કરીશું, સબરી માતાના દર્શન કરીશું. ચાલો સાહેબ, આવો અંદર અને અહીંથી શૂઝ આપણે રિમૂવ કરી દઈશું. અહીંયા ભગવાન રામ, લક્ષ્મણ અને સબરીજી બેઠા હતા, જે તમે વિડીયોમાં પથ્થર ઉપર જોઈ રહ્યા છો એ જ પથ્થર ઉપર. એના પથ્થરો છે સાહેબ, બેતાઓ અને ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સબરીજીની મૂર્તિ પણ છે, બરોબર છે. મિત્રો, અહીંયા ટોટલી ત્રેતાયુગની ઘટના છે. ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન સીતા માતાનું રાવણે હરણ કર્યું હતું. તે વખતની ટોટલી આપણે રામાયણ તો જોયેલી છે, ટોટલી અહીંયા ઇતિહાસ લખ્યો છે ને. જો આ મેં તમને કીધું એ સાહેબ બતાવો, આ ત્રણેય જે શિલાઓ રહી છે ત્યાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને આપણે સબરી માતાજી, બરોબર છે, એ બેઠા હતા. અને એ અહીંયા જુઓ તમે, અહીંયા જે મૂર્તિ જે રીતે છે ને એ રીતે જ અહીંયા સ્થાન છે. પહેલું સ્થાન ઉપર આપણે સબરીજી બેઠા હતા અહીંયા, બરોબર છે, અને બીજા સ્થાન ઉપર રામ ભગવાન અને લક્ષ્મણ ભગવાન, ઠીક છે. અને આ મંદિર છે પૂરું. અને આ જેવી પવિત્ર જગ્યા છે મિત્રો, જ્યાં જે આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. જો તમે દર્શન કરવા માટે આવો ને તો બહુ ખૂબ જ સારી જગ્યા છે અને અવશ્ય આવજો. તો મિત્રો, આ હતું માતા સબરીનું મંદિર, જ્યાં છે ને પ્રભુ શ્રી રામ આવ્યા હતા. અને હવે અહીંથી જો સામે એક્ઝેક્ટ હનુમાનજી મહારાજનું મંદિર છે. સાહેબ ઝૂમ કરીને બતાવી દો આગળ, ત્યાં જવાનું છે. એક્ઝેક્ટ આ મંદિરની સામે એક્ઝેક્ટ હનુમાનજી મહારાજ બેઠેલા છે, એના દર્શન તમને આ વિડીયોમાં થવાના છે. તો વિડીયો પૂરો જોજો મિત્રો. અહીંયા મિત્રો તમે ક્રાઉડ જો, અહીંયા માણસો ખૂબ જ આવતા હોય છે. અને અહીંયા છે પંપેશ્વર મહાદેવનું મંદિર, જેના તમને દર્શન કરાવું છું અંદર, બરોબર છે. શિવલિંગના દર્શન કરી લ્યો. અને અહીંયા આવું કંઈક લોકેશન છે અને આ પૂરું મંદિર છે. હવે આપણે આ બાજુથી જવાનું છે આપણે હનુમાનજીને મળવા, જેમના દર્શન આપણે આ વિડીયોમાં કરશું. જે જોઈ લ્યો, આ માતાજીના મંદિરની એક્ઝેક્ટ સામે હનુમાનજી મહારાજનું મંદિર એક્ઝેક્ટ સામે છે. જોઈ લો, મૂર્તિના પણ દર્શન કરી લો. તોય હું અંદર જઈને
તમને દર્શન કરાવું છું. આખા ભારતમાં આ પહેલું એવું મંદિર હનુમાનજી મહારાજનું છે જ્યાં હનુમાનજી મહારાજની સામે સબરી માતાનું મંદિર છે, જ્યાં રામના એઠા બોર સબરીએ ફરીવાર આખા ભારતમાં આવું ક્યાંય મંદિર નથી જ્યાં હનુમાનજી મહારાજનું મંદિર આવેલું હોય એની સામે સબરી માતાજીનું મંદિર આવેલું હોય. જો મિત્રો અહીંયા સામે અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર પહેલા જોઈ લ્યો અને અહીંયા જે સામે સાહેબ ઝૂમ કરીને બતાવો સબરી માતાનું મંદિર છે જ્યાં પ્રભુ શ્રી રામ આવ્યા હતા અને સબરીના એઠા બોર ખાધા હતા. અહીંયા એક ખુદ મંદિર છે, જગ્યા છે, પ્રભુ કયા પથ્થર ઉપર બેઠા હતા તે બધું જ અહીંયા છે. મિત્રો આ બહુ પવિત્ર જગ્યા છે. વર્લ્ડ આખામાં આવું મંદિર ક્યાંય નથી જ્યાં અમારા હનુમાનજી મહારાજ બેઠા હોય અને સામે સબરી માતાજીનું મંદિર હોય. તો આવો કોઈ દુનિયામાં એવો દાખલો નથી કે આ રીતે કોઈ દિવસ મંદિર હોય. તો આ તમે બહુ ભાગ્યશાળી છો. બને એટલો હનુમાનજી મહારાજ અને સબરી માતાનું મંદિર છે સબરી ધામ, એને ખૂબ જ શેર કરો, ઘરે દર્શન કરાવો. મિત્રો તમારા માતા પિતાઓને પણ દર્શન કરાવો, કેમ કે હું ખૂબ જ બહુ જ માણાની ફેસબુકમાં એવા મેસેજ આવતા હોય છે કે ખૂબ સારા વિડીયો બનાવો છો, તો એવા સારા સારા જગ્યાના વિડીયો લઈને આવો. તો આ તમારી માટે હું સ્પેશિયલ વિડીયો લઈને આવ્યો છું. ફૂલ વિડીયો જોવો હોય ને તો પણ તમને મળી રહેવાનો છે. અને આ ખૂબ વિશાળ સારી એવી જગ્યા છે, તમે જોઈ લો લોકેશન, બરોબર. પણ અહીંયા તમે આવો ને મિત્રો તો ખૂબ જ મજા આવવાની છે. એટલે બને એટલો આગળ વિડીયો શેર કરી દીજો અને બધાને દર્શન કરાવો. જય જય શ્રી રામ. મિત્રો આ વિશાળ જગ્યા તમે જોઈ શકો છો. સબરી ધામનો જે સામેનો ગેટ છે ને એની સામે જ પંપા સરોવરનું લોકેશન છે. સાહેબ આ રસ્તો બતાવો. હવે આપણે ત્યાં જ જઈએ છીએ, બરોબર છે. એટલે કાંઈ આડાઓડા તમે અટવાતા નહીં. સબરી ધામના ગેટથી જ આગળ આ સીધું લોકેશન પંપા સરોવર, અને અહીંથી 8 કિલોમીટર છે ભાઈ. આ જો સ્વિટરલેન્ડ જેવું લાગે. આ ખાસ સાહેબ દેખાડો લોકેશન આખું ઝૂમિંગ કરું ને. હા, મિની સ્વિટરલેન્ડ લાગે. આપણે છે ને મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પંપા સરોવર. અહીંયા છે શ્રીનાથ નવનાથની મઢી અને આ મંદિર જોઈ લો તમે, બરોબર છે. આ મઢી છે સાહેબ, ઝૂમ કરીને મઢી બતાવો ને. આવો તો સાહેબ. નવનાથની મઢી છે, આપણે દર્શન કરીશું. આ તમે લોકેશન જુઓ, જોરદાર લોકેશન છે. અને અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહેશ શંકર પાર્વતી સાહેબ બતાવો તો અહીં ધૂણો છે. નવનાથ મઢી કહેવામાં આવે છે. બધા શંકર ભગવાનના અલગ અલગ સ્વરૂપ અહીંયા જે છે સાહેબ અહીંથી બતાવો, જોઈ લ્યો. આ ખાસ દર્શન કરવા પધારજો. આ યજ્ઞ કુંડ છે, અલગ અલગ મહાદેવના જે સ્વરૂપ છે, બરોબર. અને ભગવાન શ્રી રામ, પછી સબરીએ બોર ખાધા હતા એ, લક્ષ્મણજી. અને હવે આપણે જઈએ છીએ અહીં બહાર. અહીંયા પણ મહાદેવનું મંદિર છે સાહેબ. આ ઝૂમ કરીને બતાવી દો ને અહીંયા. અને અહીંયા જુઓ, આ છે ગુરુદેવો છે બધા, બરોબર છે. પરમ પૂજ્ય શ્રી યોગી રાજનાથસિંહ છે. અને પછી અહીં જો મહાદેવનું મંદિર છે. અને હવે અહીંથી આપણે એક્ઝિટ થશું. અહીંયા આવું વાતાવરણ છે. અહીંયા પંપા સરોવર એક્ઝિટ આ બાજુ આવેલું છે સાહેબ. હાલો મારી પાછળ. પૂરો વિડીયો જોજો, બહુ મજા આવવાની છે. અને ગડ્ડુ આ વાંચતા આવજે તું. તો મિત્રો ફાઇનલી આ છે પંપા સરોવર. અહીંથી દેખાડો સાહેબ. અહીંયા જો બધા નાહી રહ્યા છે આગળ, બરોબર છે. આ છે પંપા સરોવર. અને આ બાજુ સાહેબ દેખાડો, આ બાજુ દેખાડો. જો અહીંયા પણ બધા નાહી રહ્યા છે, જો આ સાઈડ પણ. તો મસ્ત એવું લોકેશન છે, પાણી પણ છે, બરોબર છે. જોઈ લો. મસ્ત એવું લોકેશન છે. અને આપણે હવે વિચાર છે સાહેબ અહીંયા સામે જઈને ત્યાં મસ્ત એવી ચા બનાવી, મેગી બનાવી અને કેરી કાપવી, બરોબર છે. રેડી ને સાહેબ? મિત્રો તમે આ લોકેશન જુઓ. અહીંયા ગાય માતા રહીને છાંયે આરામ કરી રહી છે. અને અમે તમે વિચારતા હશો કે ભાઈ આ ક્યાં જાય છે, તો અમે જઈએ છીએ ભાઈ અહીંયા પાણી છે આગળ, ત્યાં મેગી બનાવવાની છે પાણીમાં ભાઈ, જોરદાર, બરોબર છે. તો પૂરો વિડીયો તમને ત્યાં મળશે. આ છે પંપા સરોવર, બરોબર છે. સબરી ધામથી 8 કિલોમીટર દૂર આવેલું છે. અને અહીંયા ચોમાસામાં ફૂલ પાણી હોય છે. તો આ નજારો તમે જોઈ શકો છો. અને સામે જવાનું છે અમારે મેગી બનાવવા, બરોબર. તો મિત્રો અહીંથી આ પથરામ તમે જોઈ શકો છો. અહીંથી જવાનું છે આમ આગળ. જો અહીં બહુ ધ્યાન રાખવું પડે એવું છે, કેમ કે અહીંયા લીલ પાણી
પ્લસ આ પથરાઓ પગ મવડાઈ જાય એવું છે અહીંયા, બરોબર? હાય હાય હાય, એમને હરીભાઈ ઓય હોય 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 હોય, ક્યા બાત હે, ક્યા બાત હે. મિત્રો ફાઇનલી અમે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ને એ ટાઈમ આવી ગયો છે આ જંગલ વિસ્તારમાં, કેમ કે અમે બનાવવાના છીએ અહીંયા પાણીમાં મેગી. બધો જ સામાન જોઈ લો, પેપ્સિકમ, મરચા, ગાજર અને જોઈ લ્યો ભાઈ ટમેટા, ધાણા અને પેપ્સી, આ મરચી લાવ્યા છીએ ભાઈ, તીખી ડુંગળી, અને ભાઈ અહીંયા જોઈ લ્યો 3 જુપીની મેગી, અને 3 જણા છીએ ચાકા જેવી મોજ પાડવાના છીએ. તમારો ભાઈબંધ કહેતો હતો ને આવી મજા લેવી હોય ને તો આ પંપા સરોવરે આવવું પડે અને અહીંયા પાણીમાં મેગી બનાવવાની છે. વિડીયો પૂરો જોજો, બહુ મજા આવવાની છે સાહેબ. આ લોકેશન બતાવી દો, આ હરિયાળી બતાવી દો. અરે ભાઈ આ લોકેશનની કાંઈ વાત જ નથી થાય એવી મારા કલેજા. એક વખત તું આંટો મારવા આવીશ ને મારા ભાઈબંધ, પછી તને ખ્યાલ આવશે. સાહેબ આ બાજુ બતાવો, હરિયાળી બતાવો સાહેબ આ બાજુ. હા જોઈ લે ભાઈ પાણી, જેવો મારે સીન જોતો હતો એવો સીન મળી ગયો, રિયલ લોકેશન મળી ગયું. હવે એકડો જો મેગી બને ને અને તમારા મોઢામાં પાણી આવે ને તો હા અને હા. એ પકડ પકડ પકડ. મિત્રો આ છે પંપા સરોવર અને અમારે અહીંયા જ મેગી બનાવવાની છે. પહેલાં આપણે આ શાક જે લાવ્યા છીએ ને શાકભાજી, ટમેટા છે, મેગીનો સામાન, એને આપણે અહીંથી સારા પહેલાં ધોઈ નાખશું, બરોબર છે? આપણે બધું વ્યવસ્થિત ધોઈ નાખ્યું છે. હવે આનું આપણે કટિંગ કરવાનું છે મસ્ત. ફાઇનલી બધું કટિંગ થઈ ગયું છે, અહીંયા તમે જોઈ શકો છો. ધીમો કરો. ધીમો કાંઈ ઓલું ધીમું કરવાનું થળકી ગયું. ખોકો પાણી. નાખી દે પાણી નાખો. રેડી. ઓલો નીચે ઓલો. હાથ હવે જાહે. પણ બટન ઓગળી ગયું. તો મિત્રો આ હરિયાળી જુઓ અને અહીંયા અમારી મેગી બની રહી છે. આ બધો સામાન અહીંયા તમે જોઈ શકો છો. એકડો મજા આવવાની છે મારા વાલા. કરવાનો બંધ કરી દો. હવે ટેસ્ટ કરીએ આપણે, બરોબર? એકડો છે ભાઈ, એકડો, કાંઈ ઘટે જ નહીં. મિત્રો ફાઇનલી આજે અમારી ટ્રીપ પૂરી થઈ ગઈ છે. આપણી ગાડી અહીંયા આવી ગઈ છે ભાઈ. થાકી ગયા ચાલીને, પગ દુખવા માંડ્યા છે. હવે કાંઈ જવું નથી એવું થઈ ગયું છે. એટલે હવે ડાયરેક્ટ એક ખારી ચા મળી જાય, પાણીની એક જ બોટલ પડી છે અને પછી આગળ કંઈક જમશું. તો હવે વિડીયો ગમ્યો હોય ને તો શેર કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરીને આગળ બધાને મોકલી દેજો. જય દ્વારકાધીશ.